તુલસીદાસજીએ પૂછ્યું, નાભાજી રોજ ક્યાં બેસે છે? બોલે આ જગ્યા એમની બેસવાની છે. લોકો આવે એ પોતે ત્યાં બેઠા હોય, બધા વાતો કરે. સ્વામીજીએ શિષ્યને પૂછ્યું, એ ત્યાં બેસવા જાય ત્યારે કઈ જગ્યાએથી જાય છે? બોલે આ પગથિયા ઉપર પગ મૂકી જાય. બોલે યહી સોપાન પર? હા. બસ એ પગથિયા ઉપર માથું મૂકીને તુલસીદાસજી સૂઈ ગયા એવી કથા છે. શું સંત ચરણ ધૂળમાં માથું મૂકી બાબા કો નિંદા દે. નાભાજી આવ્યા. ગોસ્વામીજીને આ રીતે સુતેલા જોઈ આંખમાં આંસુ આવી ગયા. शिष्य ने बुलाया, वत्स तुमने पहचाना ये कौन है? वैश्विक संत तुलसी है. गोस्वामी जी रामचरितमानस के कर्ता. हाँ. आसन में आप्યું તે? એટલે બાબા મેં પહેચાનતા નહીં था. મને એને પૂછ્યું નાભાજી ક્યાં બેસે? એટલે મેં કહ્યું અહીંયા. પછી પૂછ્યું ક્યાં થઈને બેસે? મેં કહ્યું આ પગથિયા ઉપર પગ મૂકી. બસ તુરંત પગથિયા ઉપર માથું મૂકીને સૂઈ ગયા. નાભાજી તુલસીને જગાડે છે. બાબા જાગો. જાગતા નથી. જેમ બહુ ઊંઘમાં હોય ને કોઈને આપણે જગાડીએ તો કાંઈ નહીં, સુવા દો ને ઊંઘમાં. એને ખબર ન હોય કોણ જગાડે, પણ એ બોલે સુવા દો. તો નાભાજી છે એમ ખબર નથી, સુવા દો. 2-4 વાર જગાડે. નાભાજીએ બહુ સરસ વાક્ય કહ્યું, સંતોએ તો બીજાને જગાડવાના હોય, તમારે સુવાય નહીં, જાગો. બડા મર્મ વાક્ય કહા, શાયદ જાગ જાય. તો તુલસીદાસજી જાગી ગયા. નાભાજીને જોઈને પગ પકડી લીધા. બાબા સોને દો, मुझे जागना नहीं. કેમ? જાગે જ્ઞાની, જાગે વિરાગી. જ્ઞાનીઓ જાગે, વૈરાગીઓ જાગે. જેને પોતાના વૈરાગ્ય અને જ્ઞાન ધનની ચિંતા છે કે સૂઈ જઈએ તો કામ ક્રોધ રૂપી ચોર લૂંટી ન જાય. બાકી જેના મા બાપ સમર્થ હોય એ શું કામ જાગે? वो तो सदैव सोएगा. संत चरण धूली मिल जाए और माँ बाप राम सीता होए, उसको क्या चिंता? इसलिए कहा है आयो परम विश्राम, राम समान प्रभु नहीं. પરમાત્માનો દ્રઢ ભરોસો અને સંતના ચરણમાં જીવન મૂકવું, આના જેવો વિશ્રામ कहीं नहीं, कहीं नहीं. त्रिकाल में नहीं, 14 भुवन में नहीं, कहीं भी जाओ ऐसा विश्राम नहीं जो संत चरण में और भगवत भरोसे में मिला है. इसलिए बाबा जी कहते हैं, है निको मेरो देवता कौशलपति राम. અને ધ્યાન દેના, જે સારો હોય ને એ બધા માટે સારો હોય. દુનિયા ભલે બીજી વ્યાખ્યા કરે કે ફલાણા માણસ સારા હતા, પણ અમુક માણસ માટે એ બરાબર નહીં, અમુક માટે નહોતું બરાબર. નહીં, સારો હોય છે બધા માટે સારો. અમુક માટે બગડેલો હોય તો સમજવાનું એની ભીતર ક્યાંક મુશ્કેલી છે. એટલે રામ સબકે લીએ અચ્છે, રામ નિકાઈ रावरी है सब ही को नीक. तुम्हारी निकाई सबके लिए अच्छी है. राम निकाई रावरी है सब ही को नीक. गोस्वामी जी दावो करे हैं, पकड़े છે भगवान ने, जो यह साची है सदा, जो आ साचू हो तो नीको तुलसी, तो मेरे लिए भी सच हो जाना चाहिए यदि तुम सही हो. अपनी चर्चा है एज सरलता, एज सहजता, एज शांत स्वरूप. જરાય પહેલું નહીં, બધા જોઈ રહ્યા છે ભગવાનને આ રીતે. કેટલું સુંદર સ્વરૂપ છે. ધનુષ્ય ભંગ પછીનું જે વર્ણન છે, જાણે કંઈ કર્યું નથી એમ ઊભા છે. વિશ્વામિત્રજી નીચે આવ્યા. રામજી વિશ્વામિત્રજીને વંદન કરવા ગયા તો સંતો કહે
આજ ભારતના ઋષિના નેત્રમાં પ્રેમાશ્રુ આવી ગયા. ધન્ય રાઘવ, ધન્ય રાઘવ. કયા ગુરુને આનંદ ન થાય? બહુત ખુશ હો ગए. લક્ષ્મણજી તો એટલા ખુશ છે કે મંચને પગથિયેથી ન ઉતર્યા, છલાંગ મારી નીચે આવ્યા છે. અને રામની સામે પછી જોયું, પણ જનકજીની સામે ખાસ જુએ કે તમે કહેતા હતા ને કોઈ નહોતું, છે બીજું ધનુષ હોય તો મને આપો. આમ નિમંત્રણ આપે છે. જનકને એક બાજુથી પોતાની દીકરીને યોગ્ય વ્યક્તિ મળી, એનો આનંદ ક્યાંય સમાતો નથી. બીજી બાજુ ડાયા માણસ છે ને, બોલેલા શબ્દોનો પસ્તાવો થાય છે કે હું આવું ક્યાં બોલું. બહુ જ મુશ્કેલીમાં સુનૈનાનો આનંદ કેમ બતાવવો. અને સીતાના હૃદયની કથની બાબાજી કહે અકથનિયા, उसको કોઈ નહીં કહે, એ वो सीता ही समझे. लोगों चारे बाजूથી ઘેરી વળ્યા છે. રામ કી જય હો, રામ કી જય હો પુકાર લગ રહી. સીતાજીને એની સખીઓ લઈ આવે છે, હાથમાં જયમાળા છે. રામજીની સામે સીતાજી આવીને ઊભા છે. કેટલા નિર્દોષ જીવન છે. સખીઓએ કહ્યું જયમાળા રામના કંઠમાં પહેરાવો. સીતાજીએ હાથ ઊંચા કર્યા, પણ માળા પહેરાવતા નથી. હાલી ન શક્યું. જે આવ્યા ત્યારે એટલો આનંદ હતો ભગવાનના કંઠમાં માળા પહેરાવવાનો, પણ નજીક ગયા નામ પહેરાવવા ગયા ત્યારે હાથ પછી ખુલ્યા જ નહીં પહેરાવવા માટે. એક સંતે કહ્યું સીતાજીના હાથ કમળ જેવા હતા, રામનો ચહેરો ચંદ્રમા સમાન હતો, અને તેથી ચંદ્રમાના તરફ કમળ ગયું ને ત્યાં બીડાઈ ગયું. यदि ऐसे हिले ठीक से जाए तो माला पहना सके, ऐसे रह गई जानकी. સખીઓએ કહ્યું રામજી માથું નમાવીને ઊભા છે, સીતા જયમાળા પહેરાવી દેના. સખીઓને સીતાજીએ ઈશારામાં કહ્યું તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે. आज तक मैं आपकी मानी कर जो कहती आप मैं कर लेती, अब चुप रहे. बार बार કહ્યું છતાંય સીતાજી બસ ऐसे खड़ी है, माला पहनाती. કદાચ બીક લાગી કે માળા પહેરાવી દઉં અને વિશ્વામિત્રજી એમ કહેશે બસ ચલો રાઘવ, તો રામ આમ જતા રહેશે, મને સખીઓ આમ લઈ જશે. આજે જોવાનું છે, આ સામીપ્ય છે, થોડા સમય માટે તૂટી જશે. નિકટ रहने का भाव था, इसलिए ऐसे ही रखूं तो हिलेंगे नहीं, यहाँ ही खड़े रहेंगे ताकि सामीप्य मिला करे. माला नहीं पहनाती. बहुत देर लगी. राम जी सर झुकाए खड़े हैं तो भगवान मनोमन सीताजीને પૂછે છે દેવી હું ક્યારનો માથું નમાવીને ઊભો છું, માળા પહેરાવી દો ને, કેટલી વિલંબ, કેટલો વાર લગાડ. સીતાજીએ મનોમન જવાબ આપ્યો મહારાજ ધનુષ તોડવામાં તમે બહુ વાર લગાડી છે, એ તો હિસાબ ઠીક હો રહા હૈ મહારાજ. તોડવામાં આટલો બધો વિલંબ હોય તો આ તો જોડવાનું કામ છે, જોડવામાં તો ન્યાયી ગણાય વિલંબ, આપને તો તોડવામાં વિલંબ કરે છે. અથવા તો સૂત્રના રૂપમાં એ કહી શકાય કે જેટલું અહંકાર તોડવામાં જેટલો વિલંબ થાય, જેટલી વાર લાગે એટલી વાર ભક્તિને વરમાળા પહેરાવતા લાગે સાધક. જેટલો મોડો અહંકાર તૂટે એટલી મોડી ભક્તિ મળે. સીધા સાધા સૂત્ર. जितना जल्दी टूटे इतना जल्दी वर्ण हो जाए. एक संत कहते हैं ભગવાને કહ્યું દેવી હું ક્યારનો નમીન ઊભો છું. બોલે હા એટલા માટે તો હું માળા નથી પહેરાવતી. કેમ કે તો આપને ઠીક કરી દિયા, નહીતર તો તોડવાનો પાછો અહંકાર શરૂ થાય. પણ તમે તો અહંકાર તોડ્યા પછી એનોય અહંકાર ના આવે એટલે નમીને ઊભા છો. માટે મારે દુનિયાને બતાવવું છે કે કાંઈ નથી કર્યું આ રાજાઓએ તોય માથા ઊંચા લઈ લઈને ફરે, અને તમે તોડ્યું તોય માથું નીચું રાખો. મારે જગતને નમ્રતાનો બોધ આપવો કે નમ્રતા શું કહેવાય. એક સંત કહે નહીં, ભગવાને એમ કહ્યું દેવી એક તો ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓને ગમ્યું નહીં, એમાં હું પાછો નમીન ઊભો રહીશ તો એ લોકોને બોલવાનો સમય મળશે કે ભલે ને ધનુષ તોડી નાખ્યું બાકી કાંઈ છે નહીં, અત્યારથી નમીન ઊભો એમાં હોય શું, આવું એ લોકો બોલશે. સીતાજીએ કહ્યું મહારાજ બોલને દો, હું તો એટલા માટે તમને નમેલા રાખું છું કે દુનિયાને મારે બતાવવું છે કે આપ જ્ઞાન છો, હું ભક્તિ છું, અને ભક્તિની આગળ જ્ઞાન નમીને ઊભું રહે એમાં જ જ્ઞાનની શોભા છે. વિવેકમાં આટલી સરળતા ન હોય તો વિવેક શાનો? વિવેકને નમવું જ જોઈએ. જે વિવેક નમે નહીં, જે જ્ઞાન ઝૂકે નહીં, એ ભક્તિ પ્રધાન વિવેક નથી. ઘણા લોકો કહે વિવેક નમે, હા નમવું જ જોઈએ, એ જ વિવેક છે.
આપણે તે સીધો સાંસારિક દ્રષ્ટાંત નથી. કોઈ અમુક માણસો હોય અમુક માણસો નમે નહીં, નથી લોકો કહેતા આનામાં વિવેક જ નથી. કહેતે हैं ना विवेक को झुकना चाहिए. आप झुके हैं सो ठीक है. બહુ જ વાર લગાડી, ઘણો સંવાદ ચાલ્યો. સીતાજી માળા પહેરાવતા જ નથી. એક સંત તો એમ કહે છે કે સીતાજી માળા નથી પહેરાવી શકતા એનું કારણ રામજી ઘણા ઊંચા છે. કારણ કે ઉંમરમાં ઘણો ફરક છે ને. રામ ઊંચા છે, સીતાજી એની ઉંમર પ્રમાણે નાના છે, નીચા છે. એટલે ભગવાન નમ્યા છે, એની રીતે નમ્યા છે રઘુવંશની મર્યાદા પ્રમાણે. એટલે સીતાજી ઘણી કોશિશ કરે તો એ કંઠ સુધી પહોંચી શકતા નથી. હવે કાં તો રામજી વધારે નમે તો થાય, અને કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે તો થાય, તો માળા પહેરાવાય. એટલે રામજી વધારે નમતા નથી, સીતાજીને કોઈ ઊંચું કરતું નથી, ઉઠાવે નહીં તો કેમ પહેરાવી શકે માળા. એટલે સંતોએ એમ કહ્યું કે ભગવાને લક્ષ્મણની સામે જોઈને ઈશારો કર્યો. એ ઈશારો કર્યો એટલે લક્ષ્મણજીએ માથું ધૂણાવીને ના પાડી કે નહીં. વિશ્વામિત્રજીએ જોયું કે રામજીએ કંઈક ઈશારો કર્યો, લક્ષ્મણે કંઈક ના પાડી, શું છે? એટલે તુરંત લક્ષ્મણને બોલાવીને વિશ્વામિત્રજી કહ્યું, લખન શું છે? બોલે ભગવાનની એ નહીં થઈ શકે. બોલે પણ છે શું? કહે ભગવાન મને ઈશારામાં એમ કહે છે કે તું શેષનો અવતાર છે, તારા માથા ઉપર ધરતી છે, સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી, તો સીતાજી ઊભા છે એટલી ધરતી ઊંચી કરને, એટલે માળા મારા ગળામાં પહેરાવી દે. તો મહારાજ મેં ના પાડી ભગવાનને, કઈ ધરતી એક બાજુથી થોડી ઊંચી થાય, થશે તો આખી ઊંચી થશે, એટલે અસમાનતા આમનમ બની રહેશે. માટે તો વિશ્વામિત્રજીએ કહ્યું, લખન તો હવે કરવું શું? ધનુષ્ય તૂટ્યું, સમસ્યાનો હલ થયો, પણ આ એક નવી સમસ્યા માળા પહેરાવવાની, શું કરવું? લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ એ કામ મને સોંપો તો ભગવાનના કંઠમાં જાનકીજી દ્વારા માળા પડી જાય એવું હું કરી દઉં, મને આજ્ઞા કરો. બોલે જાઓ. લક્ષ્મણજીને મંજૂરી મળી. રામજી મર્યાદાથી નમીને ઊભા હતા, સીતાજી કોશિશ કરતા હતા પણ પહોંચી નહોતા શકતા. એમાં લક્ષ્મણજી બિલકુલ ઓચિંતા વચ્ચે આવ્યા, ભગવાનને પગે લાગ્યા. ઓચિંતા લક્ષ્મણજી પગે લાગ્યા ત્યાં રામજીને થયું લખનને શું થયું? એટલે લખનને લેવા માટે ભગવાન વધારે નમ્યા. એ નમ્યા એમાં સિંહ જય માલ રામ ઉર્મેલી, જાનકીજીને અવસર મળી ગયો. વૈદેહીએ રામના કંઠમાં જયમાળા પહેરાવી. ભગવાન જયમાળા સહિત જ્યારે ઊભા થયા, યાની પુનઃ જે સ્થિતિમાં હતા ત્યારે લક્ષ્મણને ઈશારામાં કહ્યું, લખન તે મને હરાવ્યો. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ ભક્તિની આગળ બ્રહ્મ હારે એમાં જ બ્રહ્મની શોભા છે, અને હાર પહેરનારાઓએ હારવું જ જોઈએ. હારનો અર્થ જ હાર છે, સીધું છે, એ જીત છે જ નહીં. સીધો ખુલાસો. પુનિત મહારાજે મેં સાંભળ્યું કે કોઈ પણ માણસ એની પાસે હાર લઈને જાય તો બસ ઉદાસ થઈ જતા, કે આટલા વ્યાખ્યાનો કર્યા પણ કોઈ જીત લઈને આવ્યો જ નહીં. જેટલા આવ્યા બધા હાર લઈ લઈને આવ્યા. હકીકત છે. કારણ કે હાર લઈને આવે એટલે આપણે નમવું પડે. નમવું એ હાર છે બીજું. કારણ કે આપણને નમાડ્યા પછી જ બીજા હાર પહેરાવે છે. જ્યાં સુધી આપણે નમીએ નહીં ત્યાં સુધી કોઈ હાર પહેરાવતું. કહેને કા મતલબ હાર ખરેખર હાર છે જો ધ્યાન ન રહ્યું. આ ફૂલમાં બહુ તાકાત, બડી તાકાત રખતા. મર્દમાં મર્દ માણસ હોય ને ચટ્ટાન તોડી નાખે પગ પછાડીને, પણ ગુલાબનું ફૂલ ખીલેલું પડ્યું હોય અને જોઈ જાય તો એની તાકાત નથી એના ઉપર પગ મૂકીને ચાલી શકે. અજાણતા પગ મુકાઈ જાય એક વાત જુદી, પણ ખીલેલું ફૂલ પડ્યું હોય આ દુનિયામાં ક્રૂરમાં ક્રૂર માણસની શક્તિ નથી કે એને પગ મૂકી. કારણ કે ફૂલની સહજ કોમળતા માનવીની ક્રૂરતા ઉપર વિજય કરે છે, માનવની કઠોરતા ઉપર એનો વિજય છે. ફૂલમાં બહુ તાકાત છે. સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો અમે, મરી જ. સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો અમે, પણ અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર દે. હું એકલો ન ખાઉં, મને બધા યાદ આવે જ્યારે તું મને સુખ આપ. बड़ी अच्छी बात मरीज ने कही, बड़ी प्रसिद्ध कविता, एक दो पंक्ति पहचानी कविता। बस એટલી સમજ મને પરવરદિગાર દે. બસ એટલી, પહેલા સમજ માંગી પછી સગવડ માંગી. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. બસ
हे परवरदिगार, हे प्रभु, मुझे इतनी समझ दे। क्या समझ? सुख जारे जा मळे त्या बधाना विचार दे। सुख जारे जा मळे त्या सुख जारे जा मळे